अस्सलामुअलैकुम। આજે મેં મારા ક્લાયન્ટને જે લોરિયલ પરમનન્ટ સ્મૂથિંગ કરી દીધા હતા એને 3 દિવસ થઈ ગયા છે અને મેં આજે એમને વોશ માટે બોલાવ્યા છે. એ 3 દિવસ પછી તમે જોવો એનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. આ બિફોર છે, પહેલો વોશ છે એમનો સ્મૂથિંગ બાદ. નજીકથી બતાવું તમને હું. જો આ રિઝલ્ટ. હવે આમાં હું એમને વોશ આપીશ, પહેલો વોશ, પછી હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. હવે હું લઈશ એમાં કેરાટીનનું શેમ્પૂ ફર્સ્ટ વોશમાં સ્મૂથિંગ બાદ. આવી રીતે જ ધોવાનું છે. હું જે ધોઉં છું ને એ પોઝિશનમાં ઘરે પણ. મેં શેમ્પૂથી વોશ કરી લીધું છે. હવે તમે જોઈ શકો છો. હવે હું કન્ડિશનર કરીશ. એ હું કેરાટીનનું જ લઈશ, કેરાટીન કન્ડિશનર. દસ મિનિટ મસાજ આપીશ કન્ડિશનરનું. અને નોર્મલ પાણીથી વોશ કરવાનું રહેશે. હોમ કેરમાં પણ વીકમાં એકવાર શેમ્પૂ અને કન્ડિશનર કરવાનું રહેશે સ્મૂથિંગ પછી. કન્ડિશનર પછી વોશ લીધું છે મેં. 10 મિનિટ મસાજ લીધી છે કન્ડિશનરમાં. જોઈએ રાખી ક્યાં શું કરે છે બધા? અવાજ ક્યાંથી આવે છે? હેર વોશ શેમ્પૂ કન્ડિશનર બાદ ડ્રાયર કરું છું. તમે જોઈ શકો છો રિઝલ્ટ કેવું લાગે છે. ફર્સ્ટ વોશ બહુ મસ્ત, એકદમ રિલેક્સ થઈ છે. તમે જોઈ શકો છો. આ છે મારો ફાઇનલ રિઝલ્ટ. થોડુંક નજીક લાગતો ખુશ્બુ. કેવું લાગ્યું ફર્સ્ટ વોશ? બહુ મસ્ત, એકદમ રિલેક્સ જેવું ફીલ થાય છે.
થેન્ક યુ સો મચ.